दोस्तों स्वागत है आप सबનું ફરી એક નવા ધમાકેદાર વિડીયોમાં। મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ભોળિયાનાથના દર્શન કરવા માટે કે જે જંગલમાં બિરાજમાન છે। તો ચાલો મિત્રો આજે જંગલમાં વસતા મહાદેવના દર્શન કરવા માટે જઈએ। હર હર મહાદેવ। સો હેલો નમસ્કાર, કેમ છો? સ્વાગત છે આપ સૌનું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે આવ્યા છીએ રામનાથ મહાદેવના દર્શન કરવા માટે કે જે જુનાગઢ અને બિલખાની વચ્ચે આવેલું છે। બિલખાથી 1 કિલોમીટર પહેલાં આવે છે અને જુનાગઢથી આશરે 19 કિલોમીટર દૂર આવેલી આ સુંદર મજાની જગ્યા છે। મિત્રો આ જગ્યા ઉપર રામનાથ મહાદેવના ખૂબ જ સુંદર મજાના બેસણા છે। તો ચાલો સાથે મળીને આજે આપણે આ અદ્ભુત જગ્યાના દર્શન કરીએ। આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતનું અત્યારે વાતાવરણ છે। શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિના દરમિયાન જંગલમાં વસતા મહાદેવના દર્શન કરવા માટે ઘણા બધા લોકો આ જગ્યા ઉપર આવતા હોય છે। હર હર મહાદેવના નાદ સાથે આપણે સુંદર મજાના દર્શન કરીએ। હર હર મહાદેવ। ફ્રેન્ડ્સ, મંદિર પટાંગણમાં આવતાની સાથે જ આ બાજુએ સામેની બાજુએ તમે એક વોટરફોલ જોઈ શકો છો અને ત્યાં આમ જોવા જઈએ તો સ્નાન કરવાની મનાઈ છે કેમ કે મગરો અંદર ખૂબ જ વધારે જોવા મળે છે। તો આપણે સાથે મળીને એ વોટરફોલ જોઈએ, એ ઝરણું જોઈએ અને ત્યારબાદ આપણે આની સામેની બાજુએ આવેલા રામનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈશું। તો અત્યારે આ જગ્યા ઉપર જઈએ અને આપણે જોઈએ કે કેવીક વસ્તુ આપણને જોવા મળે છે। આ જગ્યા પર આવતાની સાથે જ વાંદરાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં છે। જગ્યા પર તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા પ્રમાણમાં સોમવાર હોવાને લીધે દરેક લોકો દર્શને આવ્યા છે। ઘણી બધી ગાડીઓ આ જગ્યા પર છે। આ જગ્યા પર જ્યારે પણ આવો છો ત્યારે તમારે સીડી ચડવી પડે છે। સીડી ચડવાની તૈયારી સાથે આ જગ્યા પર આવવું કેમ કે રામનાથ મહાદેવ જે છે થોડુંક ઉપરની બાજુ આવેલું છે। તો સાથે મળીને આપણે અહીંયા જઈને દર્શન કરીએ। હર હર મહાદેવ કમેન્ટમાં લખવાનું ના ભૂલશો। આ લાઈન તમે જોઈ શકો છો એ અહીંથી માલ લઈ જવામાં અને ઉતારવા માટેની લિફ્ટનો રસ્તો છે। અહીંથી આપણે આગળ જશું અને દાદાના દર્શન કરીશું। હર હર મહાદેવ। હર હર મહાદેવ। ક્યાં ગામથી આવો દાદા? બિલખા। બિલખાથી આવો છો? તો નજીક જ? નજીક જ। દર વર્ષે આવો અહીંયા? દર વર્ષે અઠવાડિયે 15 દી હોય। અચ્છા। આ જગ્યા તો બહુ પુરાની છે। જે ફરતા જે ગિરનારના જેટલા શિવજી છે ને એ તો આદિકાળથી છે। એમાંનું એક આ ખરું। બરોબર। માનો કે ભવનાથ છે, રામનાથ છે, મથુરેશ્વર મહાદેવ છે। આ તો એમ કહે છે કે ભાઈ સ્થાપના કોઈ ભગવાને કરી છે, રામે કે બધી માન્યતા છે એવી બધી। 33 કરોડ દેવતાનું જે સ્થાન છે એમાંના 4 કે 5 6 જ્યોતિર્લિંગ છે ફરતા ગિરનારના। અચ્છા, ગિરનારની ફરતે એમાંનું આ ખરું। અમારે તો એક ઈષ્ટદેવ તરીકે બરોબર અમે માની ઈષ્ટદેવ। સૂર્યનારાયણ ભગવાન અમારા ઈષ્ટદેવ ખરા કાઠીદર ઈષ્ટદેવ તરીકે માની આ વારસો આપ્યો। શું નામ આપનું દાદા? મારું નામ ભરતભાઈ વાળા। ભરતભાઈ વાળા, ખૂબ ખૂબ ધન્યવાદ જોડાવા માટે। તો અત્યારે આપણે ઓલમોસ્ટ અડધે પહોંચી ગયા છીએ અને રસ્તે આપણને બાપુ મળ્યા છે। એમને ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરી છે। હજી આપણે આગળ જઈને જે ભોળિયોનાથ છે એમના દર્શન કરીએ। ત્યારબાદ ભૈરવ દાદાનું પણ આ જગ્યા પર મંદિર છે, કાળ ભૈરવ દાદાનું, એમના પણ દર્શન કરીશું અને પાવન થઈશું આ શ્રાવણ મહિનામાં। ફ્રેન્ડ્સ, મંદિરની સીડી પૂરી થાય ને ત્યારબાદ તમારે ચડીને રાઈટ સાઈડ તરફ આવવાનું છે। મેઇન ગેટ મંદિરનો એ બાજુ આવેલો છે। આ રીતે તમે જોઈ શકો છો બધું ગાઈડન્સ આપેલું છે। ચપ્પલ જે છે તમારે બહાર કાઢીને આવવાના છે અને આ એક નાનું એવું કુંડ છે
એ કુંડમાંથી પસાર થઈને તમારે મંદિર તરફ જવાનું છે. તો ઓટોમેટિક તમારા પગ જે છે આ જગ્યા ઉપર ધોવાઈ જાય છે અને ચોખ્ખા થઈને તમે અંદર જઈ શકો છો. તો ખૂબ સરસ મજાની આ વ્યવસ્થા છે. દોસ્તો, આપણે મહાદેવના તો ખૂબ સરસ મજાના દર્શન કર્યા છે, પરંતુ મંદિરના પાછળના ભાગમાં એટલે કે જંગલ વિસ્તારમાં કાળ ભૈરવ દાદાનું અતિ પ્રાચીન એવું મંદિર આવેલું છે કે જ્યાં દર્શન કરીને ખરેખર મન તૃપ્ત થાય છે અને મનને શાંતિ મળે છે. આવી કુદરતી જગ્યા ઉપર જવાનો મોકો મળે એ જ આપણા માટે ખૂબ જ મોટી વાત કહેવાય. તો ચાલો સાથે મળીને કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. દોસ્તો, તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર સામેની બાજુએ બાઉન્ડ્રી પણ બાંધેલી છે, કેમ કે આ જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારમાં ખૂબ જ સુંદર મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર છે, જેના દર્શન કર્યા છે. તો આ રીતની કંઈક રામનાથ મહાદેવની જગ્યા છે. આ જગ્યા ઉપર ભગવાન ભોળાનાથનું મંદિર છે. એક દિવ્ય તેજસ્વી એવો ધૂણો આવેલો છે. આ બાજુએ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. શ્રાવણ મહિના દરમિયાન જો આ જગ્યા પર આવો છો તો ખરેખર મનને શાંતિ અચૂક મળે છે. ઓકે દોસ્તો, તો મને આશા છે કે આપ સૌને આજનો જે રામનાથ મહાદેવનો વિડીયો બનાવ્યો છે ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનદાન તરીકે સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ સરસ મજાના વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. આજે આપણે મુલાકાત કરી હતી રામનાથ મહાદેવની. હર હર મહાદેવ. ટાઈમ લેપ પણ એક બી રોલનો ભાગ છે. તમે ટાઈમ લેપ જ્યારે મૂકો છો ત્યારે પણ ખૂબ સરસ મજાના બી રોલ તમે એક ટાઈમ લેપને બી રોલ તરીકે ઉપયોગ કરી શકો છો. તો સામે એક સરસ મજાનું વાદળું મને દેખાઈ રહ્યું છે. હું ટ્રાય કરું કે તમારા માટે એક ટાઈમ લેપ તૈયાર જો થઈ જાય તો તમને દેખાડવા માંગીશ. તો આપણે હવે ટાઈમ લેપ લઈએ બી રોલનો ઉપયોગ કરીને. તો આ જ સેટઅપ સાથે આપણે વર્ક કરીશું. ઓકે.